જવું નહોતું, પણ અચાનક મારા ઠાકોરજીની ચિઠ્ઠી ફાટી ગઈ ને, અચાનક મારા રામની ચિઠ્ઠી ફાટી ગઈ કે આજે એની દીકરી કામિની બેને રજા લઈ લીધી. મારા બાપ, આજે એનો દીકરો રવિની રજા લઈ લીધી. હું કારણ કે માતાઓ વડીલો મા બાપ જીવતા હોય ને ત્યારે આપણને એની કિંમત ન સમજાય. મા બાપ જ્યારે હાજર હોય ને ત્યારે એની કિંમત ન સમજાય, પણ જ્યારે છબીમાં અમાઈ જાય ને પછી બાપની કિંમત સમજાતી હોય. અને બાપને કાળજા કેરો કટકો હોય ને તો એ પોતાની દીકરી હોય. મારા બાપ, સાતમ આઠમ જેવો તહેવાર આવે ને ત્યારે ઘરની અંદર કોઈ યાદ ન કરે તો કાંઈ નહીં, પણ મારા રાજેન્દ્ર દાદા જો જીવતા હોય ને તો તરત જ એમ કે મારી દીકરી કામિની ક્યાં ગઈ, મારો દીકરો રવિ ક્યાં ગયો. મારા બાપ, અને બાપ પાત્ર કેવું હોય, પોતે ફાટેલા કપડા પહેરી એના દીકરાને તો હીરાની જેમ રાખે. દીકરા રવિને કયા સંસારની અંદર તકલીફ પડી ને તો તરત બાપને ફરિયાદ કરે, પણ હવે કોને ફરિયાદ કરવા જાય? દીકરી કામિની બેનને કાંઈ પણ તકલીફ પડી હોય ને તો એ બાપને ફરિયાદ કરે, પણ હવે કોને ફરિયાદ કરવા જાય? અને અમારા રાજેન્દ્ર દાદા પણ રાત્રે સૂતા હોય ને ત્યારે ઓશિકાની અંદર બે આંસુડા પાડી લે, પણ કોઈને ફરિયાદ ન કરે. મારા બાપ, આ બાપની કિંમત છે. અને તમે જો તમારા મા બાપની સેવા કરી લેવો ને કે મંદિરે જવાની જરૂર નહીં પડે. તમે જો તમારા મા બાપની સેવા કરશો ને એટલે કોઈની માળા નહીં કરવી પડે. મારા બાપ, તમે જો તમારા મા બાપની સેવા કરશો ને એટલે સ્વયં મારો હનુમાનજી મહારાજ તમારા દર્શન કરવા આવશે. કારણ કે ભગવાનથી પણ જો એક ડગલું આગળ હોય તો આપણા મા બાપ હોય. અને જેને જેને મા બાપના ટાણા હાચવી લીધા ને એની ઉપર મારા હનુમાનજી મહારાજની આંખ ઠરી ગઈ. મારા બાપ, અને બાપ જીવતો હોય ને ત્યારે દીકરા રવિને કાંઈ ટેન્શન ન હોય, કાંઈ પણ તકલીફ પડી હોય ને રવિને એટલે તરત બાપને ફરિયાદ કરે. અને અમારા રાજેન્દ્ર દાદા પણ કહેતા હોય, શું કહેતા હોય? ઉપાધિ તું જરા કરમાં હોજી હું બાપ બેઠો જગતમાં કોઈથી ડરમાં હોજી હું બાપ બેઠો છું, હોજી હું બાપ બેઠો છું. બેટા, હજી હું બેઠો છું. આજે એમ કહેનારા હોય કે મારા બાપ, અને આપણે નાના હોય ને ત્યારે બાપના ખંભે બેસીને આ દુનિયા દેખાડે, પણ આપણને ન ખબર કે આપણે આપણા ભગવાનના ખંભે બેસા છે. મેં મારા બાપ, બાપ નહીં પણ આપણે ભગવાનના ખંભે બેસીને આ દુનિયાના દર્શન કરાવ્યા હોય. અને તમને જો તમારા મા બાપની અંદર મારા કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન નહીં થાય ને તો સારંગપુર ગમે એટલી વાર ધક્કા ખાવ ને કોઈ દી ઓલો હોકારા નહીં દે. મારા બાપ, તમને જો તમારા મા બાપની અંદર મારા રામના દર્શન નહીં થાય તો અયોધ્યા ગમે એટલી વાર ધક્કા ખાવો ને કોઈ દી ઓલો હોકારા નહીં દે. કારણ કે મથુરા જવાની જરૂર નથી, ગોકુળમાં જવાની જરૂર નથી.
કારણ કે બોલે બોલાવે સબગટ બોલે, જ્યાં જોવું ત્યાં સરખો. આ કોને બનાવ્યો પવન ચરખો, એ ઘડનારાના તમે પરખો મારા બાપ. જ્યાં જોવું તો હરખો છે, પણ જીવતા ઓળખી લ્યો ને ત્યો. અને વડીલો માતા અમે ગમે ત્યાં જઈએ ને ત્યાં મારા હનુમાનજી મહારાજને અમે અવશ્ય યાદ કરતા હોય. કારણ કે ઘરેથી તમે કોઈ પણ કામ કરવા નીકળો, ખાલી 12 વખત આ મારા હનુમાનજી મહારાજના નામ લઈ લ્યો ને, કોઈ વિઘન ન આવે. એ મારો હનુમાનજી મહારાજ. કારણ કે નાચે રોગ રે સબ પીરા, જપત નિરંતર મારો હનુમંત વીરા. અને જે દીકરા જન્મતા વેદ પોતાની માને શ્રાપમાંથી મુક્ત કરી શકતા હોય ને, એની જ કુખે મારા હનુમાનજી મહારાજ જેવો દીકરો જન્મે. મારા બાપ એની કુખે મારા ઠાકોરજી જેવો દીકરો જન્મે. એટલા માટે પટેલ પરિવારના તમામ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો બધા જ, તમને જો હનુમાન ચાલીસાના પાઠ આવડતા હોય તો અમારી સાથે પણ ગાઈ શકો છો. અને ન આવડે તો પણ કઈ નહીં, મારા ઠાકોરજીએ તમને 2 સુંદર હાથ આપ્યા છે ને, ઈ તાલીનો નાદ થઈ જશે ને